नमामि श्रीद्वारिकाधीशं शोभया नित्यसेवितं शङ्खचक्रादिसंयुक्तं घनश्यामं चतुर्भुजं सायं कुञ्जालयस्थासनम् उपविलसत्स्वर्णपात्रं सुदौधं राजद्यज्ञोपवीतं परितनुवसनं गौरमं भोजवक्त्रं प्राणानायं यनासापुटनिहितकरं कर्णराजद्विमुक्तं वन्देर्धोन्मीलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशम् न मन्त्रेण तन्त्रेण च ज्ञानसिद्धौ न वैकुण्ठबुद्धेस्तु वैकुण्ठलोके गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। આપ સૌને શ્રી ગુસાઈજીના 507મા પ્રાગટ્યોત્સવની ખૂબ ખૂબ બધાઈ હો। આજે આપણા પુષ્ટિ માર્ગનો એક મહત્વપૂર્ણ દિવસોમાંથી એક દિવસ છે, જે દિવસે શ્રી વલ્લભ રાજકુમાર પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજીનો પ્રાદુર્ભાવ ચરણાર્થ ધામમાં થયો હતો। આજે આટલો મહાન ઉત્સવ હોવાના કારણે ચાલો યત્કિંચિત આપણે શ્રી વિઠ્ઠલનું સ્વરૂપ શું છે અને શ્રી વિઠ્ઠલ કયા કયા ગ્રંથ લખ્યા છે એમણે અને આપશ્રીનું જીવન ચરિત્ર આપણે ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ। શ્રી વિઠ્ઠલનું તો સ્વરૂપ ખૂબ અલૌકિક છે, પરંતુ એમના બારામાં સમજવા પહેલાં આપણે શ્રી વિઠ્ઠલનું ધ્યાન કરી લઈએ અને એ ધ્યાનનો શ્લોકાર્થ આપણે યત્કિંચિત આપણી મતિ દ્વારા સમજી લઈએ। જે મેં મંગલાચરણમાં શ્લોક બોલ્યો હતો, સાયમ કુંજાલય સ્થાસનમ, એ વિશે આપણે યત્કિંચિત સમજવાનો પ્રયત્ન કરીએ। આ શ્લોકમાં પ્રભુચરણનું આખું સ્વરૂપ એ દર્શાવવામાં આવ્યું છે કે સાંજનો સમય છે, આપ શ્રી ઠકુરાની ઘાટના કિનારા ઉપર બિરાજી રહ્યા છે। ઠકુરાની ઘાટ ઉપર આપશ્રીના મુખારવિંદ ઉપર ખૂબ સૂર્ય જેવો તેજ છે। આપશ્રીના સન્મુખમાં સાયમ સંધ્યા કરવા માટેના સુવર્ણના સુંદર પાત્ર બિરાજી રહ્યા છે। આપશ્રીએ શ્રીઅંગ ઉપર એક ઝીણો એ ઉપરણો ધારણ કર્યો છે, જેમાંથી આપશ્રીના અલૌકિક શ્રીઅંગના દર્શન થાય છે। એ જ ઉપરણાની નીચે એક ખૂબ ગૌરંગ ઉપર યજ્ઞોપવીત રાજે છે। પછી આપશ્રી પોતાની 2 અંગુલીઓ દ્વારા નાસિકા દબાવીને અર્ધમિલિત નેત્ર દ્વારા પ્રાણાયામ કરી રહ્યા છે। આવા અલૌકિક અને સૂર્યના તેજ સમાન જેમનું સ્વરૂપ છે, એવા શ્રી વિઠ્ઠલને હું નમન કરું છું। આ શ્લોકનો આટલો સુંદર અર્થ એ આપણને શ્રી વિઠ્ઠલના સ્વરૂપના બારામાં વધારે સમજાવે છે। આવા જ દયાનિધિ કૃપાલુ શ્રી વિઠ્ઠલના નામ, રૂપ અને લીલા સ્વરૂપ જે એક ગ્રંથરૂપી શબ્દોમાં વ્યક્ત છે, એ ગ્રંથ છે નામરત્નાખ્ય સ્તોત્ર, જેઓ શ્રી રઘુનાથજીની રચના છે અને ખૂબ અલૌકિક શબ્દો દ્વારા, ખૂબ અલૌકિક નામો દ્વારા શ્રી રઘુનાથજીએ શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ દર્શાવ્યું છે। એના પ્રથમ જ શ્લોકમાં શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે કે યન્ના માર્ગો દયાત પાપ ધ્વાંતરાશિ પ્રશામ્યતિ વિકસંતિ હૃદબ્જાની તન્નામાની સદાશ્રય। આ શ્લોકનો આપણે યદિ અર્થ જોવા જઈએ તો બહુ જ સુંદર થાય છે કે જેમનું નામ સૂર્ય રૂપ છે, અર્થાત જેમના નામ લેવા માત્રથી અને જેમના નામ રૂપી જ્યારે સૂર્ય ઉદય થાય છે, તો એ સૂર્યનો પ્રકાશ આ પાપ રૂપી અંધકારને નષ્ટ કરી નાખે છે। પાપ
તો એક જ વસ્તુ છે, પરંતુ એવી ઘણી બધી દોષ છે, કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર, જેમના દર્શન માત્રથી જ, કે જેમના નામ લેવા માત્રથી જ, એ પ્રકાશ માત્રથી જ આ બધા જ અંધકારોનો પૂર્ણતઃ નાશ થઈ જાય છે. અને એ આપણને એક અલૌકિક જીવન પ્રદાન કરે છે. અને ત્યારબાદ આપણા બધાના હૃદય એક કમલ પુષ્પની જેમ ખીલી જાય છે, વિકસી જાય છે. અને એ શ્રી વિઠ્ઠલના નામનું હું સદાય આશ્રય કરું છું, એવું શ્રી રઘુનાથજી નામ રત્નાકર સ્તોત્રમાં પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરે છે. વૈષ્ણવો, આપણા માર્ગમાં નામ સ્વરૂપનું બહુ મોટું મહાત્મ્ય છે. એક ખૂબ જ સુંદર પ્રસંગ એની પાછળનો. શ્રી મહાપ્રભુજી જેમ કૃષ્ણાશ્રયમાં આજ્ઞા કરે છે કે અજામિલાદિ દોષાનામ નાશકોનું ભવિસ્થિતઃ જ્ઞાપિતાખિલ મહાત્મ્યમ કૃષ્ણ એવ ગતિર્મમ. કે અજામિલ જેવા દુષ્ટ પણ, એ અજામિલ પાછળનો જ એક બહુ જ સુંદર નામ સ્મરણ પાછળ પ્રસંગ છે. કે એક અજામિલ નામનો એક મનુષ્ય હતો, ખૂબ દુરાચારી અને બહુ ખોટા કર્મો કરતો. એના છોકરાનું નામ નારાયણ હતું. એનો અંત સમય આવ્યો તો ધીરે ધીરે એને યમદૂતો દેખાવા લાગ્યા. તો યમદૂતોના ભયંકર મુખ જોઈને અજામિલ ગભરાઈ ગયો અને ગભરાતા ગભરાતા એ પોતાના પુત્રને બોલાવવા લાગ્યો કે હે નારાયણ, હે નારાયણ, અહીંયા આવ. તો એનો પુત્ર આવ્યો, પરંતુ ત્યારે યમદૂતની જગ્યાએ વિષ્ણુદૂત આવ્યો. પછી યમદૂત અને વિષ્ણુદૂત મળ્યા, એકબીજાને પૂછ્યું કે તમે કેમ? તો વિષ્ણુદૂતે યમદૂતને કીધું કે આણે તો પ્રભુનું નામ લીધું છે, તો એને અમે વિષ્ણુલોકમાં લઈ જઈશું. અને યમદૂતે કીધું કે ના, આને તો ઘણા બધા દુરાચારો કર્યા છે, દુષ્કર્મો કર્યા છે, તો અમે એને યમલોકમાં લઈ જશું. તો છેવટે એ જ નિર્ણય નીકળ્યો કે જેને અંત સમયમાં પ્રભુનું નામ લીધું હોય, કે જેના મુખ પર પ્રભુનું નામ હોય, એ વિષ્ણુ લોકનો જ અધિકારી છે. આ છે વૈષ્ણવ નામ સ્વરૂપનું મહાત્મ્ય. કે કેવલ પ્રભુના નામ લેવા માત્રથી જ એક જીવનો ઉદ્ધાર થઈ જાય છે. આગળ શ્રી રઘુનાથજી નામ રત્નાકર સ્તોત્રમાં શ્રી વિઠ્ઠલના ઘણા બધા નામ દર્શાવે છે. પ્રથમ જ નામ છે શ્રી વિઠ્ઠલ. શ્રી વિઠ્ઠલનો અર્થ એમ થાય છે કે વિટ, ઠ અને લ, આ એનો સંધિ વિચ્છેદ છે. વિટ એટલે જ્ઞાન, ઠ એટલે શૂન્ય અને લ એટલે કૃપા. જે જ્ઞાનથી શૂન્ય હોય, કે જે અજ્ઞાની જીવ હોય, જેને અલૌકિક સંસારનો ખૂબ જ્ઞાન નથી હોતો, એને પણ શરણે લેવા વાળા એવા શ્રી વિઠ્ઠલનાથજી છે. અને એની ઉપર પણ કૃપા કરવા વાળા એવા આપણા શ્રી વિઠ્ઠલનાથજી છે. એટલે જ આપશ્રીનું નામ, પ્રથમ જ નામ શ્રી રઘુનાથજીએ વિઠ્ઠલ લખ્યું છે. અને બીજો કારણ એ પણ છે કે જ્યારે શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાકટ્ય થયું, ત્યારે એક બ્રાહ્મણ શ્રી આચાર્યચરણ એટલે શ્રી મહાપ્રભુજી પાસે એક શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ પધરાવી આવ્યો હતો. ત્યારે આચાર્યચરણે ખૂબ જ સુંદર આજ્ઞા કરી કે આજે અમારા ઘરે સેવ્ય અને સેવક બંને જોડે જ પ્રકટ થયા છે, બંને અમારા ઘરે આજે પધાર્યા છે. એટલે શ્રી વિઠ્ઠલનું નામ વિઠ્ઠલ રાખવામાં આવ્યું. અને હજુ એક એવી પણ કિંવદંતી છે કે શ્રી વિઠ્ઠલ, એમનું નામ વિઠ્ઠલનાથજી એની માટે પડ્યું કે જ્યારે શ્રી મહાપ્રભુજી પંઢરપુર પધાર્યા હતા, ત્યારે શ્રી વિઠ્ઠલનાથજીએ સ્વયં આજ્ઞા કરી હતી, જેમ આપણા વલ્લભાખ્યાન ગ્રંથમાં આવે છે કે અમને તો ઈચ્છા એ છે હું નંદન તમે તાત. કે શ્રી વિઠ્ઠલનાથજી એમ આજ્ઞા કરે છે કે મને એવી ઈચ્છા છે કે હે વલ્લભાચાર્યજી, આપના ઘરે હું પુત્ર રૂપે પ્રગટું. તો એ કારણવશ પણ શ્રી મહાપ્રભુજીએ શ્રી ગોસાઈજીનું નામ વિઠ્ઠલનાથજી રાખ્યું છે. આપશ્રીનું બીજું નામ શ્રી રઘુનાથજી લખે છે કે કૃપા સિંધુ. જેમ આપણે માનીએ જ છે કે શ્રી ગુસાઈજી એ કૃપાના સાગર છે, તો શ્રી રઘુનાથજીએ નામ લખ્યો એ પાછળ આપણે થોડુંક ચિંતન કરીએ કે શ્રી ગુસાઈજી કૃપા સિંધુ કેવી રીતે છે.
ભક્તો ઉપર કેવી કૃપા કરે છે, કેવી કૃપા વરસાવે છે શ્રી વિઠ્ઠલનાથજી. એક વખત ખૂબ જ પ્રખ્યાત પ્રસંગ છે કે એક વખત ભાઈલા કોઠારી જે અસારવા ગામમાં રહેતા હતા, એમની પુત્રી એટલે ગોમતી અને એમના વર એટલે ગોપાલદાસજી. આપણે સૌ ગોપાલદાસજીને વલ્લભાખ્યાન ગ્રંથના રચયિતાના રૂપે ખૂબ સરખી રીતે ઓળખીએ છીએ. એમની ઉપર શ્રી ગુસાઈજીએ અનહદ કૃપા કરી કે જ્યારે આપ શ્રી ભાઈલા કોઠારીના ઘરે પધાર્યા ત્યારે ગોપાલદાસજી ત્યાં એક ખૂણામાં ઊભા હતા અને શ્રી વિઠ્ઠલના દર્શન કરી રહ્યા હતા. ત્યારે શ્રી ગુસાઈજીએ ભાઈલા કોઠારીને આજ્ઞા કરી કે આ કોણ છે? ત્યારે ભાઈલા કોઠારીએ વિનંતી કરી કે જયરાજ, આ તો ગોમતીનો વર છે. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે ગોમતીનો વર તો સાગર હોવો જોઈએ. અને ત્યારે ભાઈલા કોઠારી વિનંતી કરી કે જયરાજ, આ તો જન્મથી જ મૂક છે. ત્યારે શ્રી ગુસાઈજીએ પોતાનું ચરવિત તાંબુલ ગોપાલદાસજીના મુખારવિંદમાં પધરાવ્યું અને પધરાવતા જ એમના મુખારવિંદમાંથી વલ્લભાખ્યાન જેવો અલૌકિક ગ્રંથ પ્રકટ થયો. તો કેવલ ચરવિત તાંબુલ પધરાવાથી જ એટલી કૃપા વૃષ્ટિ આપે ગોપાલદાસજી ઉપર કરી કે એમના મુખારવિંદમાંથી આટલું અલૌકિક ગ્રંથ પ્રગટ થયું. તો એટલા કૃપાના સાગર આપણા શ્રી વિઠ્ઠલનાથજી છે. એવો હજુ એક પ્રસંગ શ્રી કૃષ્ણદાસ અધિકારીજીનો. જ્યારે કૃષ્ણદાસ અધિકારીને ગિરધરજીએ મથુરા મોકલાવ્યા હતા જેલમાં, ત્યારે શ્રી ગુસાઈજીએ કેટલી સુંદર ગિરધરજીને આજ્ઞા કરી કે જ્યાર સુધી મારા આચાર્ય ચરણના સેવક અહીંયા નહીં પધારે ત્યાર સુધી હું ભોજન પણ ગ્રહણ નહીં કરું. તો એટલી કૃપા ભક્તો ઉપર કે યદિ ભક્ત ના બિરાજતા હોય ત્યાં તો સ્વયં શ્રી ગુસાઈજી અન્ન પણ નથી લેતા. એક ગુરુનું શિષ્ય પાછળ આટલો મોટો ત્યાગ છે. શિષ્યને પણ ગુરુ એટલું સન્માન કે આદર આપે છે કે ના, મારા પિતૃચરણના શિષ્ય છે એટલે હું એમની વગર જલ પણ નહીં ગ્રહણ કરું. અને ત્યારે જ્યારે કૃષ્ણદાસ અધિકારી પાછા આવે છે તો એટલું સુંદર આ સાંભળીને એટલું સુંદર કીર્તન ગાય છે કે પરમ કૃપાલ શ્રી વલ્લભનંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે. કે શ્રી વલ્લભનંદન શ્રી ગુસાઈજી એટલા પરમ કૃપાલ છે અને મારા જેવા નિજદાસ ઉપર શ્રેયસ્ત મૂકીને મને આશીર્વાદ આપે છે અને મારી પર કૃપા કરે છે. તો એ દ્રશ્ય જોઈને કૃષ્ણદાસ અધિકારી પણ કીર્તન ગાયા વગર રહેતા નથી. આગળ આપનું નામ આવે છે ભક્તવશ્ય, જેવું કે નામ રત્ના કે સ્તોત્રમાં ત્રીજું નામ છે કે આપ શ્રી ભક્તોના વશમાં છે. અહીંયા પણ ભાઈલા કોઠારીનો ખૂબ જ સુંદર પ્રસંગ કે ભાઈલા કોઠારી જે અસારવા ગામમાં રહેતા હતા, એમને એક દિવસ શ્રી વિઠ્ઠલના દર્શન કરવાની ખૂબ ઈચ્છા થઈ, ખૂબ ઉત્કંઠા થઈ. તો એનો માન આપીને સ્વયં શ્રી વિઠ્ઠલ એ પણ આપ શ્રી અસારવા પધાર્યા છે કેવલ ભાઈલા કોઠારીને દર્શન આપવા માટે. તો ગુરુ પોતાના શિષ્યને દર્શન આપવા માટે પણ કેટલો પરિશ્રમ લે છે અને કેવલ શિષ્યની ઈચ્છા હોવા માત્રથી જ આપ શ્રી એક સ્થાનેથી બીજે સ્થાને કેવલ દર્શન આપવા માટે પધારે છે. આગળ આપશ્રીનું નામ આવે છે અતિ સુંદર, કે આપશ્રીનું સ્વરૂપ એટલું સુંદર છે. એનો પણ એક ખૂબ સુંદર પ્રસંગ કે માણેકચંદ જેવા ભક્ત કલાકાર, ભક્ત કીર્તનકાર, એક વખત શ્રી ગુસાઈજી ઝરોખામાં બિરાજી રહ્યા હતા અને માણેકચંદ ત્યાં આવ્યા અને એમની પત્ની એ સામેથી એમના ઘરમાંથી શ્રી ગુસાઈજીના દર્શન કરી રહી હતી. ત્યારે એમને શ્રી ગુસાઈજીમાં સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા. એ જોઈને ચકિત થઈ ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા કે આવું કેવી રીતે શક્ય છે. એમને પછી ઘરે આવીને માણેકચંદજીને વિનંતી કરી તો માણેકચંદજીને પણ એવા દર્શન થયા કે આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર છે. તો શ્રી કૃષ્ણનું સ્વરૂપ તો કેટલું સુંદર છે. અને ત્યારે જ શ્રી ગુસાઈજીના પણ એટલા સુંદર એમને દર્શન થયા છે. એટલે આપશ્રી અતિ સુંદર પણ છે. આપશ્રીનું આગળ રઘુનાથજી નામ લખે છે કે કૃષ્ણ લીલા રસાવિષ્ટ, કે જે સદૈવ
કૃષ્ણની લીલામાં રત રહે છે, કે સદૈવ જેમને કૃષ્ણની લીલાનું ચિંતન થયા રાખે છે, એવા આપણા શ્રી ગુસાઈજી છે. એનો પણ એક ખૂબ સુંદર પ્રસંગ છે કે કેવી રીતે આપ શ્રી સદૈવ કૃષ્ણની લીલામાં રત રહે છે, કેવી રીતે આપ શ્રી કૃષ્ણની લીલામાં રત રહે છે, અને કેવી રીતે આપના સેવકો પણ કૃષ્ણ લીલામાં રત રહે છે. એક ખૂબ જ સુંદર પ્રસંગ ચાચા હરિવંશજીનો, કે બધા જ જે ચાચા હરિવંશજીના નિજ જે મિત્ર મંડળ હતું, કે જે નિજ સત્સંગ મંડળ હતું, એ સદૈવ એકબીજા જોડે વાર્તાલાપ કરતા કે જ્યારે ચાચા હરિવંશજી પોઢે છે, કે જ્યારે ચાચા હરિવંશજી પોઢતા હોય છે, એ સમયે પણ એમના શ્રીઅંગમાંથી અષ્ટાક્ષર એટલે શ્રી કૃષ્ણ શરણમ મમની નિત્ય ધૂન નીકળ્યા રાખે છે. તો વિચારો કે જેમના શિષ્ય આવા છે, તો એમના ગુરુ કેવા હશે? કે ચાચા હરિવંશજી જ્યારે પોઢે છે તો નિત્ય એમના શ્રીઅંગમાંથી અષ્ટાક્ષરની ધ્વનિ પ્રકટ થાય છે. તો શ્રી ગુસાઈજી તો કેટલા જ સેવામાં રત રહેતા હશે, કે સેવાનું ચિંતન કરતા હશે નિત પ્રતિદિન, અને હરેક ક્ષણ. આગળ આપશ્રીનું નામ આવે છે કે શ્રીમાન વલ્લભનંદન, કે આપશ્રી વલ્લભના આત્મજ છે. અને શાસ્ત્રો કહે છે કે આત્મજ એ પિતાનું જ રૂપ હોય છે, એટલે શ્રી વિઠ્ઠલ એ શ્રી વલ્લભ જ છે. એની માટે એક ખૂબ સુંદર પ્રસંગ એની માટે પણ છે કે દામોદરદાસ હરસાની જ્યારે એ શ્રી ગુસાઈજી પાસે સત્સંગ કરતા, સત્સંગ આદિ ભગવદ વાર્તા આદિ કરતા અને પછી પાછા જતા, તો એ એવું ના માનતા કે આ શ્રી વલ્લભ જ છે. તો એક વખત જ્યારે દામોદરદાસ હરસાની સૂઈ રહ્યા હતા, ત્યારે આચાર્ય ચરણે એમના સપનામાં પધારીને આજ્ઞા કરી કે હે દામોદરદાસ, તુમ શ્રી વિઠ્ઠલ કો કા કરી જાનો, એટલે શ્રી વિઠ્ઠલનાથજીને તમે શું જાણીને ઓળખો છો, કે તમે શું માનો છો વિઠ્ઠલનાથજીને? ત્યારે દામોદરદાસજી વિનંતી કરી કે મહારાજ, હું તો એમને આપના પુત્ર માનું છું. ત્યારે શ્રી વલ્લભે આજ્ઞા કરી કે ઇनको મેરો ही સ્વરૂપ જાનો, કે શ્રી વિઠ્ઠલ એ મારું જ સ્વરૂપ છે, એટલે કોઈ પણ ભેદ ના હોવો જોઈએ. આપ શ્રી રઘુનાથજી આગળ શ્રી ગુસાઈજીનું નામ લખે છે કે દુર્દૃશ્ય. એનો એક બહુ જ સુંદર પ્રસંગ છે કે એક વખત એક છોકરો, એક યુવાન છોકરો એ શ્રી ગુસાઈજી પાસે બેઠો હતો, અને શ્રી ગુસાઈજી અન્ય વૈષ્ણવ જોડે ભગવત વાર્તા કરી રહ્યા હતા, ભગવત સત્સંગ કરી રહ્યા હતા. તો ત્યારે શ્રી ગુસાઈજી ગૌચારણનું વર્ણન કરી રહ્યા હતા, અને અંતમાં આપશ્રી આજ્ઞા કરી કે જે પ્રભુની લીલા છે એ નિત્ય છે, એ આજે પણ ચાલી રહી છે વ્રજધામમાં. તો પેલો છોકરો વિચારમાં પડ્યો કે હજી પણ ચાલી રહી છે તો આપણને દર્શન કેમ નથી થતા? તો હવે તો આપણે દર્શન કરીને જ જશું. તો એ છોકરો માતા પિતાને કહ્યા વગર કે સૂચના આપ્યા વગર એ વ્રજ તરફ એને પ્રયાણ કર્યું. વ્રજ પહોંચીને એ દંડવતી શિલાની સામે બેસી ગયો. પ્રાતઃકાળનો સમય હતો. બેઠા બેઠા એને ખૂબ રાહ જોઈ. ધીરે ધીરે સાયંકાળ થયો, ઉત્થાપનનો સમય થયો, ને ભોગારતી જેવી રીતે આવની થાય પ્રભુની એ સમય થયો. ગોધુલી વેલા આવી. શામનો સમય થયો પણ કઈ એને દેખાયું નહીં. એ ચિંતામાં પડી ગયો કે આવું કેવી રીતે થઈ શકે, કે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી તો કેમ દર્શન નથી થતા? એ સમયે એનો ગુરુ પ્રત્યેનો દ્રઢ વિશ્વાસ, અને એ વિશ્વાસ કે ગુરુના ક્યારે પણ વચન એ અસત્ય ન હોય, એ ખૂબ જ જોવાલાયક હતું, એ ખૂબ જ અનુકરણીય છે. એ ત્યાં બેઠો 3 દિવસ સુધી, અને એને શું વિચાર્યું કે યદિ મારા ગુરુએ આજ્ઞા કરી છે તો એ વચન મિથ્યા નહીં હોય કે ખોટા નહીં હોય, અને યદિ મને દર્શન નથી થતા તો એ મારા જ દેહમાં કે મારામાં જ કોઈ ત્રુટિ છે. તો એને વિચાર્યું કે યદિ મને દર્શન નહીં થાય તો હું અહીંયા જ પ્રાણ ત્યાગી દઈશ, કે અહીંયા જ મારું દેહ છોડી દઈશ.
એને 3 દિવસ વગર અન્ન જલ દર્શન કરવાની ઈચ્છા હતી, એ ત્યાં બેઠો રહ્યો. 3 દિવસ પછી શ્રીજીથી રહેવાયું નહીં કે આ ગુરુનો એટલો સારો અનુયાયી છે કે એટલો આજ્ઞાકારી ને એટલો વિશ્વાસ રાખે છે ગુરુના વચન પર, તો મારે આની માટે કંઈ કરવું જોઈએ. એવી કૃપા વિચારી શ્રીનાથજીએ એ સમયે 3જા દિવસે ગોધુલી વેલામાં અચાનકથી એ છોકરાને દર્શન થયા કે સમગ્ર આકાશમાં ગાયોના ચરણમાંથી જે ધૂળ ઉડે છે, જે ગોરજ છે, એ ચારો ઓર ફેલાઈ ગઈ છે. અને જેમ શ્રી ગુસાઈજી વર્ણન કરી રહ્યા હતા કે બધા જ ગાયોના સોનાના શિંગડા હોય, સોના ચાંદીના શિંગડા હોય, તો એવી જ ગાયો યુથમાં આમ જાણે એનો અંત જ ન હોય એટલી બધી ગાયો ભાગીને આવી રહી હતી. વચ્ચે જે સુંદર મોરપીંછ ધરેલા, લટપટી પાગથી સુશોભિત, જેમના શ્રીઅંગ ઉપર એક ખૂબ સુંદર પીતાંબર ઉડી રહ્યો છે, ગોરજ જેમના મુખારવિંદ પર લાગી રહી છે, એવા પૂર્ણ પુરુષોત્તમ આનંદકન ગોપાલ એટલે સ્વયં પ્રભુ ત્યાં પધાર્યા. પ્રભુએ પોતાનો એક હસ્ત શ્રીદામાના કંધા ઉપર મૂક્યો હતો અને જોડે બલદેવજી પણ બિરાજી રહ્યા હતા. બધા જ ગાયોને લઈને પાછા વળી રહ્યા હતા અને વ્રજ તરફ જઈ રહ્યા હતા, નંદાલય તરફ જઈ રહ્યા હતા. તો ત્યારે આવની સમયે પ્રભુની દ્રષ્ટિ પેલા છોકરા પર પડી અને પ્રભુએ એનો હાથ પકડીને ખેંચી લીધો. તો વિચારો વૈષ્ણવ, એનો કેટલા સદભાગ્ય, કેટલા સૌભાગ્ય છે કે પ્રભુએ એને પોતાની લીલામાં પોતે ખેંચી લીધો છે. એ બધું ક્યારે શક્ય છે? જ્યારે ગુરુની કૃપા હોય. ત્યારે પ્રભુએ એને ખેંચી લીધો અને 3 દિવસ સુધી પોતાના નિત્યલીલામાં રાખ્યો. તો કેટલો ઉચ્ચ ભાગ્ય છે એનો વૈષ્ણવ કે કેવલ એ ગુરુના વચન માત્ર ઉપર વિશ્વાસ રાખવાથી એને સાક્ષાત આનંદકન કૃષ્ણચંદ્ર એમને પકડીને લઈ જાય છે, એ પણ પોતે. એવા દૂરદ્રશ્ય આપણા શ્રી વિઠ્ઠલનાથજી છે. આપણે શ્રી વિઠ્ઠલના નામ તો સમજ્યા, પરંતુ શ્રી વિઠ્ઠલ કોણ છે એ સમજવું ખૂબ આવશ્યક છે કે શ્રી વિઠ્ઠલનું સ્વરૂપ શું છે. કેમ કે સ્વરૂપ જ્ઞાન વગર યદી આપણે ગુણનું જ્ઞાન લેશું તો આપણે નહીં સમજી શકીએ. પ્રથમ વાત તો શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ અને શ્રી કૃષ્ણ, આ 3માં કોઈ અંતર છે જ નહીં. આ ત્રણેય એક જ સમાન છે ને એક જ છે. જેમ છીત સ્વામીજી ગાય છે કે છીત સ્વામી ગિરધરન શ્રી વિઠ્ઠલ યેહી તેહી તેહી યેહી કછુ ન સંદેહ સો ફલ ફલિત શ્રી વલ્લભ દેહ. કે એ જ આ છે, આ જ એ છે, બંનેમાં કોઈ લેશ માત્ર પણ અંતર નથી. એટલે જ ભક્ત કવિઓ ગાય છે કે શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ, ગિરધર તીન્યો એક સહી, નવ પ્રકાર આધાર નારાયણ ઘોખ લોક નિવહી. કે શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ અને શ્રી ગિરધર એટલે કૃષ્ણ પોતે, તીન્યો એક સહી એટલે એક જ સમાન છે ત્રણેય. એટલે આપણે ક્યારે પણ અંતર ન કરવો જોઈએ, ભેદભાવ ન કરવો જોઈએ. અને માણેકચંદજી જેવા એટલા અલૌકિક કીર્તનકાર એ પણ આગળ લખે છે કે બહોરી કૃષ્ણ શ્રી ગોકુલ પ્રગટે શ્રી વિઠ્ઠલનાથ અમારે. આપણે પુષ્ટિ માર્ગના પ્રાચીન કીર્તનકારોની જે કીર્તન રચના છે એ તો અલૌકિક છે જ, પરંતુ આ ખૂબ સુંદર કીર્તન માણેકચંદજીએ લખ્યું છે કે બહોરી કૃષ્ણ શ્રી ગોકુલ પ્રગટે શ્રી વિઠ્ઠલનાથ અમારે. દ્વાપર વસુધા ભાર હર્યો, હરિ કલયુગ જીવ ઉદ્ધરે. તબ વસુદેવ ગ્રહ પ્રકટ હોય કે કંસાદિક રિપુ મારે. अब श्री वल्लभ ग्रह प्रकट भय हैं मायावाद निवारे. चहो युग वेद वचन प्रतिपाजो, माणेकचंद प्रभु श्री विठ्ठल पुरुषोत्तम रूप निहार्यो. એટલું સુંદર શ્રી માણેકચંદજી આમાં શ્રી વિઠ્ઠલના સ્વરૂપનું વર્ણન કરે છે કે જે કૃષ્ણ નંદરાયજી યશોદાજીના ખોળામાં રમતા હતા એ જ આજે અમારી સામે પ્રકટ થયા છે.
બહોરી કૃષ્ણ શ્રી ગોકુલ પ્રગટે શ્રી વિઠ્ઠલનાથ અમારે, કે અમારા વિઠ્ઠલનાથજી એ જ સ્વરૂપ છે. દ્વાપર વસુધા ભાર્ય હર્યો તબ હરિ કલયુગ જીવ ઉદ્ધારે, કે એ સમયે એ જે દ્વાપર યુગમાં જે આ ધરતી ઉપર ભાર હતો એ કૃષ્ણે પ્રગટીને દૂર કર્યો, અને હવે કલયુગમાં બધા જ જીવનો ઉદ્ધાર એ શ્રી વિઠ્ઠલ કરે છે. તબ વસુદેવ ગ્રહ પ્રકટ હોય કે કંસાદિક રીપુ મારે, કે એ સમયે વસુદેવજીના ગ્રહે પ્રકટ થઈને આપશ્રીએ કંસાદિક શત્રુઓ જે છે કે જેમના રીપુ કે હરી છે એમનો નાશ કર્યો છે, કે એમને માર્યા છે, એમનો ઉદ્ધાર કર્યો છે. અબ શ્રી વલ્લભ ગ્રહ પ્રકટે માયાવાદ નિવારે, કે એ સમયે અંધકાર રૂપી કંસને માર્યો હતો, અને આ સમય જે કલયુગમાં શ્રી વલ્લભ ગ્રહે પ્રકટ થઈને આપશ્રીએ જે માયાવાદ રૂપી અંધકાર છે એને દૂર કર્યો છે. ચહુયુગ વેદ વચન પ્રતિપાર્યો, એટલે ચારેય દિશાઓમાં આપશ્રીએ વેદ વચનનું, એટલે આપણી સનાતન સંસ્કૃતિના મૂળ સ્તંભનું આપશ્રીએ રોપણ કર્યું છે. વેદ વચન પ્રતિપાર્યો એટલે બધાને વેદનું વચન સમજાવ્યું છે. માણેક ચંદ પ્રભુ શ્રી વિઠ્ઠલ પુરુષોત્તમ રૂપ નિહાળ્યું, કે માણેકચંદજી એમ કહે છે કે આજે મેં શ્રી વિઠ્ઠલને શ્રી કૃષ્ણ સ્વરૂપે જોયા છે, કે શ્રી વિઠ્ઠલ અને કૃષ્ણ એક જ છે. એ જ આપણું મૂળ ધ્યેય હોવો જોઈએ, એ જ સેન્ટેન્સ કે એ જ ફ્રેઝ આપણી માટે એક સનાતન સત્ય હોવું જોઈએ કે શ્રી વિઠ્ઠલ, શ્રી વલ્લભ અને પ્રભુ ત્રણેયમાં કોઈ અંતર જ નથી. હજી પ્રમાણ આપતા આગળ કેટલું સુંદર શ્રી ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં લખે છે કે વચન નિશ્ચય શ્રીનાથે માગ્યું કીધી શ્રી વલ્લભજી શું વાત, અમને તો ઈચ્છા એ છે કે હું નંદન તમ તાત. જે મેં પહેલા પણ કહ્યું કે શ્રીનાથજીએ વચન માંગ્યો, કે પ્રભુએ વચન માંગ્યું કે અમને તો ઈચ્છા એ છે હું નંદન તમ તાત, કે મને એ જ ઈચ્છા છે કે હું તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટું અને તમે મારા પિતા થાઓ. આગળ ગોપાલદાસજી પણ લખે છે કે બલદેવ શ્રી ગોપીનાથ કહીએ શ્રી વિઠ્ઠલ નંદાનંદ, તે વેદ પંથ વિસ્તાર છે જન આપશે આનંદ. કે શ્રી ગોપીનાથજી એ બલદેવજીનું સ્વરૂપ છે, કે દાઉજીનું સ્વરૂપ છે. શ્રી વિઠ્ઠલ નંદાનંદ, કે શ્રી વિઠ્ઠલ આનંદ કંદ નંદ નંદન શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. એમ ગોપાલદાસજી પણ એમના વલ્લભાખ્યાનમાં લખે છે. તો આવા આપણા શ્રી વિઠ્ઠલનાથજી છે. શ્રી વિઠ્ઠલનું આવું સ્વરૂપ છે. હજી આપણે યદી આગળ શ્રી વિઠ્ઠલે કેવા સેવકો કર્યા છે, કે શ્રી વિઠ્ઠલના જે 252 સેવકો જે છે એમના વિશે આપણે થોડુંક જાણવાનો પ્રયત્ન કરીએ, અને શ્રી વિઠ્ઠલનો કેવો વ્યવહાર હતો. શ્રી મહાપ્રભુજીએ તો કેવલ નિર્ગુણ ભક્ત કર્યા છે. નિર્ગુણ એટલે જેમાં જે પરબ્રહ્મ સુધી જઈ શકે. મહાપ્રભુજીના તો કેવલ નિર્ગુણ ભક્તો છે, અને નિર્ગુણ બનવું ખૂબ આ કલિકાલમાં બહુ સહેલું નથી. પણ શ્રી ગુસાઈજીએ તો સગુણ ભક્તો પણ કર્યા છે, જેમાં રાજસ, તામસ, સાત્વિક ત્રણેય ભક્તો હતા, ત્રણેય સેવકો હતા. એમ પણ શ્રી ગુસાઈજી આ ત્રણેયને પણ પોતાના શરણમાં લીધા છે. સ્વયં પ્રભુ પણ ગીતાજીમાં 9મા અધ્યાયના 30મા શ્લોકમાં આમ આજ્ઞા કરે છે કે અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ, કે યદિ કોઈ દુરાચારી પણ હોય અને યદિ મારું શુદ્ધ મનથી ભજન કરે છે, કે યદિ શુદ્ધ મનથી કે ખૂબ ચોખ્ખા મનથી મારી શરણમાં આવે છે, તેને હું શરણ આપું છું. શ્રી મહાપ્રભુજી પણ કૃષ્ણાશ્રય ગ્રંથમાં આજ્ઞા કરે છે કે વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. શ્લોક નંબર 9. એટલે જે વિવેક ધૈર્ય ભક્તિ આદિ જેનાથી રહિત છે, અને જે પાપ આદિ જેમને દુરાચારો કરેલા છે, કે જેમને ઘણા બધા દુષ્કર્મો કે ઘણા બધા દુરાચારો કરેલા છે, એ પણ યદિ પ્રેમપૂર્વક પ્રભુના શરણમાં જાય છે
અને એને શું કરવું જોઈએ? તો કૃષ્ણ એવ ગતિર્મમ, એની સદૈવ એને પોતાની ગતિ કૃષ્ણ તરફ રાખવી જોઈએ. અને એ યદિ શુદ્ધ મનથી પ્રભુ પાસે જાય છે તો પ્રભુ એનો અવશ્ય અંગીકાર કરે છે, એને પ્રભુ સ્વીકાર કરે છે. શ્રી ગુસાઈજીના આ જે 252 વૈષ્ણવો છે એમાંથી એમ તો બધા જ વૈષ્ણવો અલૌકિક છે અને વિલક્ષણ છે, પરંતુ આપણે અમુક વૈષ્ણવનો પ્રસંગનું યત્કિંચિત સ્મરણ કરીએ. ગુસાઈજીને એવા ઘણા બધા સેવકો છે. એક સેવક એમાંથી કંજૂસ સેવક હતા કે જેમનું હૃદય બહુ મોટું ન હતું, બહુ દાનવીર ન હતું. તો ખૂબ જ સુંદર પ્રસંગ છે કે એમને પ્રભુના સેવા કરતા કરતા કંજૂસાઈ આવતી. તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે તમે માનસી સેવા કરો. તો માનસી સેવામાં પણ જ્યારે એ પ્રભુ માટે ખીર સિદ્ધ કરી રહ્યા હતા તો ત્યારે એમાં સાકર થોડીક વધારે પડી ગઈ. ત્યાં પણ એમને કંજૂસાઈ આવી કે આ તો અહીંયા પણ મારી વધારે સાકર જતી રહી. તો ત્યારે ઠાકોરજી એમને માનસીમાં હાથ પકડી લીધો કે આમાં તમારા બાપાનું શું જાય છે, માનસીમાં પણ. તો એટલો પ્રભુ જોડેનો શ્રી ગુસાઈજીનો સંબંધ રહે એવી આજ્ઞા કરવી અને એમાં પણ પ્રભુએ પ્રકટ થઈને એ ભક્તને કહેવું એ ખૂબ મોટી વાત છે. વૈષ્ણવ એ જ્યારે સદગુરુના આશીર્વાદ હોય કે શ્રી ગુસાઈજી જેવા ગુરુના આપણી પર આશીર્વાદ હોય કે એમની કૃપા હોય ત્યારે જ આ બધું શક્ય છે. બાકી પ્રભુ એમ ભક્ત જોડે સામાન્ય રીતે હાસ્ય કરે એ સમજવું જ આપણા બુદ્ધિની પાર છે, પરંતુ એ ક્યારે શક્ય છે? જ્યારે ગુરુની કૃપા હોય ત્યારે. આગળ આપશ્રીનો 69મો પ્રસંગ 252 વૈષ્ણવમાંથી જે છે કુંજરીનો પ્રસંગ, જે ખૂબ પ્રખ્યાત છે. કે વ્રજની ગરમી આપ સૌને ખબર જ હશે કે કેવી વિકરાળ ને કેટલી ભયંકર હોય છે વ્રજની ગરમી. એવી ગરમીના દિવસોમાં એક કુંજરી એ રસ્તા પર બેભાન પડી હતી, એને હોશ હતો જ નહીં. ત્યારે શ્રી ગુસાઈજી ત્યાંથી પધારી રહ્યા હતા. તો ગુસાઈજીએ ખવાસને આજ્ઞા કરી કે તમે જોઈ આવો આ શું છે. ત્યારે ખવાસ જોવા ગયા અને જોયું તો પેલી બેહોશ પડી હતી. ત્યારે વિનંતી કરી કે જયરાજ આ તો કુંજરી બેભાન છે. તો ગુસાઈજી આજ્ઞા કરી કે મારી આ જે સુવર્ણની જારી છે એમાંથી જલ લઈને તમે એના મુખમાં પધરાવો, એને જલપાન કરાવો. ત્યારે ખવાસે વિનંતી કરી કે મહારાજ આ તો સુવર્ણની જારી છે અને કુંજરીને યદિ આમાંથી જલ પીવડાવશું તો જારીજી છોવાઈ જશે. શ્રી ગુસાઈજીએ એટલો સુંદર એને ઉત્તર આપ્યો કે એક વખત આ જારી જે છે એ છોવાઈ જશે તો નવી પણ બની શકે છે, પરંતુ એક વખત જ્યારે આ કુંજરીના પ્રાણ જતા રહેશે પણ પાછા એ નહીં આવે. તો આમાં પણ શ્રી ગુસાઈજી જે કૃપા સિંધુ છે, જે રઘુનાથજી આજ્ઞા કરે છે એ આમાં આપણને જોવા મળે છે. આગળ 70મો પ્રસંગ કે જે હતિત પતિત જેવા રાક્ષસોને પણ આપશ્રીએ પોતાના શરણમાં લીધા છે, શરણાગતિ એમને પ્રદાન કરી છે. બાકી રાક્ષસને શરણ લેવા એટલે તો કેટલી મોટી વાત છે, પણ શ્રી ગુસાઈજી એટલા દયાલુ છે, એટલા કૃપા નિધાન છે કે એ રાક્ષસ જેવાને પણ પોતાની શરણમાં લે છે. આગળ 73મા પ્રસંગમાં એક વેશ્યાની છોકરીને પણ આપશ્રીએ શરણ આપી છે. તો એટલી મહાનતા શ્રી ગુસાઈજીની. આગળ એમ પણ પ્રસંગમાં આવે છે 196મા પ્રસંગમાં કે શ્રી ગુસાઈજીએ બે જે ઠગ હતા કે બે જે ચોર હતા એમને પણ શરણમાં લીધા છે. ચોરને શરણમાં લેવા એટલે કેટલી મોટી વાત છે વૈષ્ણવ. અને ચોર પણ શરણમાં આવી જવો એ પણ એક ખૂબ મોટી વાત છે વૈષ્ણવ. એ ક્યારે સંભવ છે? જ્યારે એમણે એ ચોરે કે એ ઠગે એ ગુસાઈજીમાં એવા અલૌકિક દર્શન કર્યા હોય ત્યારે, એ અલૌકિક ગુરુનો ભાવ જાગ્યો હોય ત્યારે. અને એવા શ્રી વિઠ્ઠલનાથજી એમનો જ આજે પ્રાગટ્ય ઉત્સવ છે. તો
ફરી આપ સૌને શ્રી ગુસાઈજીના પ્રાગટ્યની હું ખૂબ ખૂબ વધાઈ આપું છું. સદૈવ બસ પ્રભુને જ વિનંતી કરીએ કે આપ સૌ ઉપર શ્રી વિઠ્ઠલનાથજીની સદૈવ કૃપા વરસતી રહે. સદૈવ આપ સૌ ઉપર ગુરુનો અનુગ્રહ થતો રહે અને ગુરુના અનુગ્રહ દ્વારા શ્રી વિઠ્ઠલ શ્રી વલ્લભના અનુગ્રહ દ્વારા આપ સૌની રતિ મતિ ગતિ સદૈવ વ્રજરાજમાં સ્થિત થાય, પ્રભુમાં સ્થિત થાય. એટલું જ કહીને મારા વાકપુષ્પ હું શ્રી ગુસાઈજીના ચરણોમાં સમર્પિત કરું. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.